આણંદ ખાતે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના, પરંતુ ખૂબ રાહતની વાત છે કે કોઈ પણને ઈજા નથી પહોંચી, કોઈ પણ જાનહાનિ નથી થઈ। આણંદના ચિખોદરા પાસે આવેલું ખૂબ જ પ્રખ્યાત ભોલેનાથ ફટાકડા ગોડાઉન અને જેમાં વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમને જાણકારી આપવામાં આવી એટલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। સમય સૂચકતા વાપરી અને ફાયર વિભાગે જે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી તેના કારણે આગ પર તો કાબુ મેળવી લેવાયો, પરંતુ સાથે સાથે કોઈ પણ જાનહાનિ નથી થઈ, કોઈને પણ ઈજા નથી પહોંચી, તે ખૂબ રાહતની વાત છે। ચિખોદરા ગામ ખાતે આવેલી પ્રખ્યાત ભોલેનાથ ફટાકડા ગોડાઉન જેમાં વહેલી સવારે આગ લાગી ગઈ। ઘટનાની જાણ થતાં જ કરમસદ આણંદ ફાયર અને ઇમરજન્સી સર્વિસની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। ફાયર વિભાગે 3થી વધુ ટીમો સાથે ઝડપી અને સુનિયોજિત કામગીરી હાથ ધરી અને આગને વધુ ફેલાતી અટકાવી દીધી। ફાયર કર્મચારીઓની સતર્કતા અને સમયસરના પ્રયાસોને કારણે આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવી લેવાયો। સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થઈ, કોઈને પણ ઈજા નથી પહોંચી। ફાયર વિભાગની કાર્યક્ષમતા અને ત્વરિત પ્રતિસાદના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરમસદ આણંદ ફાયર વિભાગ કોઈ પણ આપત્તિ સમયે નાગરિકોની સુરક્ષા માટે સજ્જ અને પ્રતિબદ્ધ છે।